થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે, પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે, ક્યાંથી આ સ્થળાંતર લઈને આવતું? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ। સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું, મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ। હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં? આજ તો થરાદમાં બહુ બુરા હાલ છે બધાને। ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી બહાર કાઢો છે અને વાહન ને બીજું ને બધું ને એના ઘરમાં પડ્યું જ છે બધાને। ખાલી માણસો એકલા ઘરથી બહાર નીકળે છે। તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ, તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે। કેટલાક યુવાનો છે તે લોકોને બહાર નીકાળી રહ્યા છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા મળી રહી છે। આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં, એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે। બીજી એક આપણે વાહન બતાવીશ, આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે। આ જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। આપણે ફરી દ્રશ્યો બતાવીશ, જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે। અહીંયા થરાદમાં અત્યારે SDRFની ટીમની જરૂર છે, NDRFની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટી તંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે। સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટી તંત્ર। આ દ્રશ્યો જુઓ, શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે, છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી। SDRFની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી। વહીવટી તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે। તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે। પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે। તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી। એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટી તંત્ર માટે કહી શકાય। હવે અમે થરાદની પરિસ્થિતિ જાણવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ સરકારી કચેરીઓ તરફ કે સરકારી કચેરીઓના હાલ શું છે। આ ભાઈ આપણા સાથે છે, આપણે ટ્રેક્ટર લઈને ક્યાં સુધી જશો? હવેથી આપણે મોહમ્મદદાર ઓફિસ અમે જઈ રહ્યા છીએ। તાલુકા પંચાયત આવી, ફ્રોન્ટ ઓફિસ આવી અને મોટી કોર્ટ પણ હોય આવી છે। આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ। દ્રશ્યો અત્યારે પોલીસ પણ જવાન પણ અહીંયા પડી રહ્યા છે, કહી રહ્યા છે કે પાણી વધુ છે, પરંતુ અમે અત્યારે ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છીએ। ન્યૂઝ 18ના જે દર્શકો છે તે ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકે છે। થરાદના હાલ શું છે, સતત જે પાણી છે તે પાણી અત્યારે વધી રહ્યું છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે ભાઈ ટ્રેક્ટર લઈને કેટલા સુધી જશો। આ જુઓ, છાતી સુધી પાણી, આ યુવકના છાતી સુધી અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। આ થરાદની જે સરકારી કચેરીઓ છે કે આ સરકારી કચેરીઓના જે રસ્તાઓ છે, પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે અમારું ટ્રેક્ટર કેટલા સુધી જાય છે, અમે કેટલા સુધી પહોંચી શકીએ છીએ। આ જે તમામ જે દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અહીંયા જે પાણી જે છે કમર સુધી અહીંયા પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે થરાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। થરાદમાં આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો, સામે બસ પડી છે, બંધ જોવા મળી રહી છે। અહીંયા સોસાયટીઓમાં જે સામે જોઈ શકો છો, ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોને અહીંથી સ્થળાંતર કરાયું છે। હાલ અત્યારે બેહાલ થરાદમાં જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। 2015માં પરિસ્થિતિ હતી, 2017માં પરિસ્થિતિ હતી, બિફોર જોય વખતે આ પરિસ્થિતિ હતી અને અત્યારે ફરી આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો। SDRFની ટીમને રવાના કરાઈ છે પાલનપુરથી, પરંતુ હજી સુધી ટીમ અહીંયા પહોંચી નથી। લોકો વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।